નર્મદા જિલ્લામાં ચૂંટણી પહેલા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ગડેશ્વર તાલુકાના ફુલવાડી ગામના રહીશોએ તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી 2026નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગામ લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ગંભીર આક્ષેપ કર્યા છે। તેઓએ જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષમાં ગામમાં એક પણ વિકાસ કાર્ય થયું નથી અને ગ્રામજનોનો સાથે અવગણવાનું વલણ રાખવામાં આવ્યું છે। ગામના મુખ્ય માર્ગ સાથે જોડતો આંદેશ્વર મહાદેવ મંદિર સુધી ડામર રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે ગામ પંચાયત કચેરીએ 1 વર્ષથી તોડી પાડવામાં આવી હોવા છતાં નવી બનાવવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। आओ વધુમાં સાંભળીએ ત્યાંના ગ્રામજનો શું કહે છે। અમારી સમસ્યા એવી છે કે ફુલવાડી ગામની અંદર છેલ્લા 7-8 વર્ષથી પંચાયતના જે તે શાખામાંથી જે મંજૂર થાય છે એવા કોઈ પણ કામો આજ દિન સુધી મંજૂર થયેલા નથી। અને મંજૂર થયેલા છે એવા કામો, ધારો કે સીસી રોડ, 1-2 સીસી રોડ મંજૂર થયેલા હતા, તો એ સીસી રોડ કરવાના વાંકે છેલ્લા 5 વર્ષથી કરવાના વાંકે કરવાની તૈયારી હતી, પણ તે વખતે તાલુકા જિલ્લા આપણે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને સરપંચ બીજા આવ્યા, નવા આવ્યા, એટલે એ સરપંચે આ કામો ક્યાં કરાવ્યા, અમારા ગામમાં મંજૂર થયેલા કામો બીજે કરાવ્યા છે એ સીસી રોડ, એની પણ તપાસ થવી જોઈએ, અમારી એવી માંગ છે। એ રજૂઆત કરી અમે। પછી બીજી રજૂઆત એવી છે અમારી કે આ આંબાકોતર ફળિયાની અંદર કોતર ઠેકીને આંબાકોતર ફળિયું આવે છે, એ ફળિયાની અંદર એક વચમાં કોતર આવે છે અને એ કોતર ઠેકીને એમને આવવા જવા માટે બાઇક લઈને આવવો હોય, ગાડી લઈને, કોઈ પણ 4 વ્હીલ તો ગાડી જતી જ નથી ત્યાં, ફક્ત બાઇક એકલી જાય છે। એટલે એ ફળિયાના જે છોકરાઓ છે સ્કૂલમાં ભણવા આવે છે એ છોકરાઓને આ વરસાદ પડશે, ચોમાસા લાગી જશે એટલે એ છોકરા સ્કૂલમાં ભણવા આવી શકે તેમ પણ નથી। અને ત્યાં આગળ એ કોતર છે એ કોતરમાં નારું બંધાય એવી અમારી માંગણી છે। મકાન છે એ છેલ્લા 25 વર્ષથી એ પંચાયત મકાન કાચું ને દિવાલવાળું જ હતું, પણ પતરાનું હતું, અને એ પતરાનું મકાન આ ચોમાસામાં વાવાઝોડું થયું એમાં બે પતરા ઉડી ગયા અને એ ઉડી જવાથી પાણી ટપકતું હતું, પાણી અંદર જ પડતું હતું બધું। પણ તલાટી સરપંચે રિપોર્ટ આપ્યો હશે એટલે નવી ગ્રાન્ટ મંજૂર થઈ નવું બનાવવા માટે પંચાયત ઘર નવું બનાવવા માટે 16 લાખ રૂપિયા જેવા મંજૂર થયેલા હતા એવી અમને જાણકાર છે, પણ એ મંજૂર થયા પછી એના બી લગભગ 2 વર્ષ થઈ ગયા, એ થયું નથી। અને કામ શરૂ કરવાનું છે, પંચાયત ઘરનું નવું બાંધકામ શરૂ કરવાનું છે એમ કરીને એ છાપરું એ મકાન તોડી નાખ્યું, અને તોડી નાખ્યાના પણ 7-8 મહિના થઈ ગયા છે, હજુ એ મકાન કોઈ કોન્ટ્રાક્ટર બાંધકામ કરવા માટે આવ્યો નથી। એ રજૂઆત અમે અહીંયાના કલેક્ટર, રાજપીપળાના નાયબ કલેક્ટર અમારા ગામ પર આવેલા હમણાં 20 દિવસ પર રાત્રિ ગ્રામ સભા યોજવા માટે, તો તે વખતે પણ અમે ગામ લોકોએ રજૂઆત કરી હતી કે અમારું આ પંચાયત ઘર તમારી આંખો આગળ દેખાય છે બેન સાહેબ, કે આ પંચાયત ઘર હજુ થયું નથી। તો બેને અમને એવું કીધું હતું કે સારું હું જોવડાવી લઈ એવું તો બધા જ કહે છે, પણ કરતા નથી। ગામની ચૂંટણીમાં અમારો કામો નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર જ કરીશું। ગામમાં કોઈને આવવા નહીં દઈએ, કોઈ પણ પાર્ટી અમારા ગામમાં નહીં આવે જ્યાં સુધી અમને કલેક્ટર સાહેબ થકી કોઈ પણ અમને લેખિતમાં બાંયધરી આપવામાં નહીં આવે તો અમે સદંતર ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અને બીજું પણ એક એવું એ છે રજૂઆત કે છેલ્લા 7 વર્ષથી અમારા ચંપકભાઈ સરપંચ હતા તે વખતે વાસવાની એક ટાંકી બનેલી હતી, અને એ ટાંકી બની છે બોર બન્યો છે, એમાં મોટર મૂકી છે, પણ લાઇટના વાંકે લાઇટ નથી, કનેક્શન નથી, એના વાંકે આ એ 7 વર્ષથી એક ટીપું પણ પાણી ફળિયામાં કોઈને મળ્યું નથી। એ રજૂઆત પણ અમે કરી છે। અને નળસે જલમાં પાણી કઈ આવતું નથી। હા, ગામમાં પાઇપલાઇનો કરી છે, નળ ઉભા કર્યા છે, પણ નળમાં કોઈનું પાણી નથી આવતું। અમારા ગામમાં, અમારું ગામ ફુલવાડી છે, ગડેશ્વર તાલુકામાં આવેલું છે। અમે ફુલવાડી ગામના ભાઈઓ બહેનો છે। અમારે 5-7 વર્ષથી જે રોડ ઉપરથી ગામમાં રસ્તો આવે છે તે બી બન્યો નથી, અને વધતા અમારા ગામમાં પાણીની બી સમસ્યા છે,
અમારા ગામમાં જ્યાં આંબાકોતર ફળિયું છે ત્યાં અમે આંબાકોતર ફળિયાની જ છું. અમારા ત્યાંથી છોકરાઓ 25-30 છોકરાઓ ભણવા માટે આવે છે અને એ લોકોને ચોમાસામાં બહુ તકલીફ પડે છે. અમે જાણે પેલા ઢોર ઘેટા બકરા કમ ન હોય એવી રીતે અમારે ચાર પકડીને અમારે ત્યાં છોકરાઓને છોડવા માટે જવું પડે છે સ્કૂલે. વત્તા કોઈ બીમાર પડે છે ત્યારે અમારે જોડી કરીને લઈ જવું પડે છે. ત્યાં ગાડી બાઇક જાય છે પણ ચોમાસામાં કઈ બાઇક પણ થોડી જવાની છે, તો અમારે તો પગપાળા જ જવું પડે. કદાચ પગપાળા અમે જઈએ, કોઈ વધારે પડતું બીમાર હોય તો ત્યાં જ ખલાસ થઈ જાય. અમે તો કેટલી રજૂઆત કરી, કેટલી વાર અમારે ત્યાં જોવા આવ્યા, સરપંચ આવે છે, તલાટી આવે છે, ઘડી કોઈ કહે છે કે ટીડીઓ આવ્યા છે, કલેક્ટર આવ્યા, પ્રાંત આવ્યા, અમને તો કઈ ખબર જ નહીં પડતી. આવીને જોઈને જતા રહે છે કે થઈ જશે, તો એ ક્યારે થશે? અને પાણી તો ટાંકી બનાવીને મૂકી દીધી, નહીં ત્યાં નળ ગોઠવ્યા કે નહીં પાઇપલાઇન કરી, પાણી તો ત્યાં પડતું નથી. ફોટા પાડીને લઈ જાય અને પેલા શું કહેવાય તે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તે પૈસા લઈને જતા રહી, તો અમને તો તકલીફ જ હોય ને. કેટલા વર્ષોથી 20-25 વર્ષ તો કરતા તો વધી ગયા. અમે ત્યાં અમારો વસવાટ છે તો ત્યાં અમને પગપાળા ચાલીને જવું પડે, તો રસ્તો તો કરી આપો કમસે કમ. અમે કેટલી વાર રજૂઆત કરીને થાકી ગયા. અને વત્તા હમણાં જે આ ચૂંટણી આવે છે, અમે તો મત નાખવાના નથી. અમારા ગામમાં અમારા ફળિયામાં કોઈ જગ્યાએ અમારે કોઈ કામ થતું નથી, એટલે અમારે ત્યાં કોઈ પ્રવેશ જોઈએ ના. ભાજપના જોઈએ, કોંગ્રેસના જોઈએ, આમ આદમી પાર્ટી નહીં કે કોઈ જ નહીં. જ્યાં સુધી અમને નહીં અમારા ગામમાં, એટલે અમે કોઈને મત નહીં આપવાના. ના, અમારા ગામમાં કોઈ વિકાસ નથી. પાણી બી નહીં, કઈ નહીં. ના, ખાલી નિશાનની નજીક 5-6 ઘર છે. નેતા કેતો હોય ને કે બહુ વિકાસ કર્યું છે, આવી જજો ફુલવાડી ગામમાં જોવા માટે. હા, બરાબર, હું લઈ માટે જઈશ. આવજો. દરેક ફળિયામાં ફેરવીશ મેં. બરાબર. અને ખાસ કરીને આંબાકોતર ફળિયામાં આવજો અને સ્કૂલ થી માંડીને ચાલતા પગપાળા જોવા માટે જ આવજો, પછી જ તમારી એન્ટ્રી. બરાબર, જ્યાં સુધી અમારા કામનો નિકાલ ના આવે ત્યાં સુધી તમારે કોઈ પ્રવેશ નહીં, અને અમે કોઈને વોટ પણ નહીં કરીએ. બરાબર, અને અમારા ત્યાં કોઈ વિકાસ થયો નથી કે કશું જ નહીં. પછી મત આપવાનો કોઈ મતલબ જ નહીં ને. અમે મત બી શું કરવા આપીએ? કામ અમારું થતું ના હોય તો અમે વોટિંગ કરીને શું કરીએ? બરાબર છે. હા, એવું કહે છે ને, હા. ખાલી નળને પકડજો ને ઉપરથી હા. ઉચકીને. કશું નળ નહીં. તમારા હાથમાં હવે પાણી નહીં આવે. જે કહે છે ને, હા, એ તો બરાબર. કશું નહીં. જે પણ રાજકીય પક્ષનો નેતા કેતો હોય કે કોઈ પણ કેતું હોય, હર ઘર નળ હર ઘર જળ, ખાલી આવીને નળ પકડજો ફુલવાડી ગામમાં, તો નળ આવશે હાથમાં પણ પાણી નહીં આવે. નહીં આવે. બરાબર, એટલે અમે દરેક ને કહીએ છીએ, દરેક રાજકીય પક્ષ નેતા ચોખ્ખી વોર્નિંગ આપીએ છીએ, તમે જે કહો તે. બરાબર, ફુલવાડી ગામમાં પ્રચાર કરવા માટે આવવું નહીં. નહીં તો આગળનું જે પણ થશે જવાબદારી એ તમારી એમની પોતાની જ રહેશે. રહેશે. હા, અમારી પહેલા જવાબદારી વિકાસના લઈને. કામો કરો, હા, પછી વોટ માંગો. આવજો. બરાબર, ગરીબ છે તો કઈ મફતમાં વોટ નહીં માંગી લેવાના, કામ તો કરો. કામ તો કરવાનું કે નહીં? અમારા હકનું માંગીએ છીએ અમે હા. કઈ. બરાબર, હા. અમે કઈ એમની પાસેથી પૈસા લેવા નહીં જતા કે એમના ઘરે ખાવા નહીં જતા. બરાબર, તો અમને કામ તો કરી જ આપવું પડે ને. બેન શૈલેષ.